નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો આજે આપણે જે ઈમેલ રાઇટિંગ જે 5 માર્કમાં પૂછાય છે એનું આપણે સોલ્યુશન કરશું. ઈમેલ અહીંયા પૂછાણો છે, યુ આર મેરુ વાટુકિયા, રેસિડેન્ટ ઓફ રાણી ટાવર, રાજકોટ. કે તમે પોતે મેરુ વાટુકિયા છો અને તમે ક્યાં રહો છો? રાણી ટાવર છે ત્યાં રાજકોટમાં રહો છો. રિસેન્ટલી યુ ગોટ અ ટ્રાન્સફર ટુ અમદાવાદ. થોડા જ સમય પહેલા તમારું ટ્રાન્સફર રાજકોટ થી અમદાવાદ થયું છે. રાઇટ એન ઈમેલ ઇન અબાઉટ 150 વર્ડ્સ ટુ ધ ઇન્ડિયન ગેસ એજન્સી. કે તમારે 150 શબ્દોમાં ઇન્ડિયન ગેસ એજન્સી છે તેને ઈમેલ લખવાનો છે, રિક્વેસ્ટિંગ હિમ હર ટુ ટ્રાન્સફર યોર કુકિંગ ગેસ કનેક્શન ટુ અનધર સિટી. તમારી જે ઇન્ડિયન ગેસ એજન્સી છે તેને એક ઈમેલ લખવાનો છે કે તમારું બદલી થઈ છે રાજકોટ થી અમદાવાદ, તેથી તમારું જે કુકિંગ ગેસ કનેક્શન છે તેને ટ્રાન્સફર કરવાનું છે. તો આપને ખબર છે કે ફ્રોમ કે જે વ્યક્તિ લખતો હોય તેનું ઈમેલ આઈડી આવે. તો એ મેરુ લખીએ છે તો મેરુ વાટુકિયા 587@gmail.com. કે મેરુ વાટુકિયા 587@gmail.com. જો તમારે ઈમેલ જ્યારે પરીક્ષામાં પૂછાય અને તેમાં કોઈ પણ જાતનું ઈમેલ આઈડી કે કોઈનું નામ ન લખેલું હોય તો તમે તમારી રીતે જાતે ઈમેલ આઈડી ક્રિએટ કરી શકો છો. પણ એ ધ્યાન રાખવાનું કે ઈમેલ આઈડી લખતી વખતે હંમેશા તે બીજી ABCD માં આવે છે. ટુ કે જેને આપણે ઈમેલ મોકલવાનો હોય તેનું ઈમેલ આઈડી આવે છે. તો આપણે ખબર છે આ ઈમેલમાં ઇન્ડિયન ગેસ એજન્સી છે, તો ઇન્ડિયન ગેસ એજન્સી manager@gmail.com. પછી ઈમેલ નો વિષય આવે છે, તો ઈમેલ નો વિષય શું છે? રિક્વેસ્ટિંગ હિમ ટુ ટ્રાન્સફર માય કુકિંગ ગેસ કનેક્શન. કે જે મેનેજર છે એને રિક્વેસ્ટ કરવાની છે કે મારું જે કુકિંગ ગેસ નું કનેક્શન છે તે ટ્રાન્સફર કરી આપવા માટે તમને નમ્ર વિનંતી. રિસ્પેક્ટેડ સર, આદરણીય સાહેબ શ્રી. હવે પેલું છે આઈ હિયર બાય. હવે કેવી રીતે લખવાનું છે? પેલો ફકરા આઈ હિયર બાય મેરુ વાટુકિયા હુ ઇઝ એ રેસિડન્ટ ઓફ રાણી ટાવર, રાજકોટ. કે હું અહીંયા જે લખનાર છું મારું નામ શું છે? મેરુ વાટુકિયા છે. હુ ઇઝ એ રેસિડન્ટ ઓફ રાણી ટાવર, રાજકોટ. કે હું રાણી ટાવર છે રાજકોટમાં આવેલું સ્થળ છે ત્યાંનો હું રહેવાસી છું. આઈ હેવ બીન લિવિંગ ઇન ધીસ એરિયા ફોર ધ લાસ્ટ 10 years. કે રાણી ટાવર જે રાજકોટ છે આ એરિયામાં હું છેલ્લા 10 વર્ષથી રહું છું. I have a cooking gas connection at Bindi Gas Agency Indian Gas. કે મારે ઘરે જે કુકિંગ ગેસ કનેક્શન છે એ કઈ એજન્સી નું છે? બિંદી એજન્સી ફોર ઇન્ડિયન ગેસ. કે મારી પાસે ઇન્ડિયન ગેસ નામનું સિલિન્ડર છે અને જે સંસ્થાનું નામ શું છે? બિંદી એજન્સી. I would like to tell you that મારે તમને અહીંયા કહેવું છે કે I have a gas connection with 2 cylinder. કે મારે જે ગેસ કનેક્શન છે સિલિન્ડર કેટલા? 2 સિલિન્ડર વાળું છે. માય રજિસ્ટ્રેશન નંબર ઇઝ 10-166. મારો જે રજિસ્ટ્રેશન કુકિંગ ગેસ કનેક્શન નો જે તમારી પાસે રજિસ્ટ્રેશન નંબર છે, ગ્રાહક નંબર છે, કયો છે? 10-166. રિસેન્ટલી હમણાં જ આઈ ગોટ ટ્રાન્સફર એટ અમદાવાદ સિટી. હમણાં થોડા દિવસો પહેલા મારી જે બદલી થઈ છે અમદાવાદ સિટીમાં થઈ છે. સો એટલે તેથી આઈ રિક્વેસ્ટ યુ ટુ ટ્રાન્સફર માય કુકિંગ ગેસ કનેક્શન ફ્રોમ રાજકોટ ટુ અમદાવાદ. તેથી હું તમને વિનંતી કરું છું કે મારું જે કુકિંગ એટલે રાંધવાનું જે ગેસ કનેક્શન છે તે રાજકોટ સિટી થી અમદાવાદ તમે ટ્રાન્સફર કરી આપશો. I assure you that હું તમને ખાતરી આપું છું કે I do not have any other cooking gas connection here. હું તમને ખાતરી આપું છું કે અમદાવાદ મારું ટ્રાન્સફર થયું છે ત્યાં મારે બીજું કોઈ કુકિંગ ગેસ કનેક્શન છે નહીં. I also assure that હું તમને હજી એક બીજી ખાતરી આપું છું કે I will pay whatever the charges are. કે જે તમારે મારું કુકિંગ ગેસ કનેક્શન છે રાજકોટ થી
અમદાવાદ ટ્રાન્સફર કરવાના જે પણ જે ખર્ચો થશે એનું હું પેમેન્ટ કરી આપીશ. એઝ યુ નો, તમે જાણો છો તેમ ગેસ સિલિન્ડર ઇઝ અ ફંડામેન્ટલ નીડ ઇન એવરી હાઉસહોલ્ડ, કે જે રીતે તમને ખબર છે તેવી રીતે ગેસ સિલિન્ડર છે એ દરેક ઘરમાં એક બેઝિક એવી જરૂરિયાત છે. સો ઇટ ઇઝ અવર અર્જન્ટ નીડ ટુ ફુલફિલ અવર ડેઇલી રિક્વાયરમેન્ટ્સ. તેથી અમારા જીવ રોજિંદી ક્રિયામાં જે જરૂરિયાત પડે છે એ ડેઇલી રિક્વાયર્ડ માટેનું જે ગેસ કનેક્શન, જે સિલિન્ડર છે, જરૂરિયાત છે, અર્જન્ટ નીડ છે, કે અમારે તાત્કાલિક જરૂરિયાત છે. Once again, I am humbly request you to transfer my cooking gas connection as earliest as possible. હજી વારંવાર કહેતા તમને હજી એક રિક્વેસ્ટ કરું છું કે નમ્ર રીતે કે તમને જેટલું જલ્દી બની શકે તેટલું જલ્દી મારું કુકિંગ ગેસ કનેક્શન છે તે રાજકોટ થી તમે અમદાવાદ ટ્રાન્સફર કરી આપવા માટે નમ્ર વિનંતી છે. પ્લીઝ ડુ ધ નીડફુલ હેલ્પ ઇન ધીસ મીટિંગ. કૃપા કરીને આ જે મેં તમને ઈમેલ લખ્યો છે એમાં જે તમારું થતી હોય એટલી મદદ કરજો. I hope for your positive anticipation. તમારા હકારાત્મક અભિગમની હું આશા રાખું છું. યોર ફેithfully, તમારો આદરણીય મેરુ વાટુકિયા. આપને ખબર છે જ્યારે ઈમેલ પૂછાય છે તો ઈમેલમાં ફોર્મમાં જે આપણે ઈમેલ આઈડી લખેલું હોય એમાં આપણી ઈમેલ આઈડી હોય છે, પણ જ્યારે તમે ઈમેલ પૂરો થાય ત્યારે યોર ફેithfully કરીને પછી જે વ્યક્તિ હોય એ વ્યક્તિનું તમારે નામ લખવું પડે છે. તો અહીંયા જે લખનાર હતો મેરુ વાટુકિયા, તેનું મેરુનો એમ કેપિટલ, વાટુકિયાનો વી કેપિટલ. થેન્ક યુ વેરી મચ.